નમસ્કાર S9 ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। યોગ શિબિરમાં રાજકોટના ભાજપના ઉમેદવાર બાળકો પર ચાલતા વિવાદ, આખરે માફી માંગી। જામનગરના આપામાંથી માનવ કંકાલ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી। માંગરોળના જેતખમની વાડીમાંથી લાખોનો કોસ્મેટિક કેમિકલ મળ્યું। ભરૂચના જાડેશ્વર પાસે બ્રિજની રેલિંગ તૂટતા ભાગદોડ મચી, તંત્રએ તાત્કાલિક કામગીરી શરૂ કરી। અને પારડીમાં ધરમપુરની યુવતીએ કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો। ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર અને કડવા પટેલ સમાજના અગ્રણી એવા મોહન કુંડારિયા દ્વારા એક યોજાયેલા યોગ શિબિરના કાર્યક્રમમાં બાળકો ઉપર કેટવોક કર્યું હતું, જેનો વિડીયો બજારમાં ફરતો થતા જબરો વિવાદ સર્જાયો છે। યોગ શિબિરના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા એક વિવાદમાં ફસાયા છે। મોહન કુંડારિયા બાળકો પર ચાલતા હોય અને તેઓ વિડીયો ફરતા થતા અનેક તરફી તર્કો સર્જાયા છે। પ્રચાર અર્થે કાર્યક્રમમાં નીકળેલા મોહન કુંડારિયા પોતાની ભાન ભૂલી ગયા હતા અને કદાવાર શરીર ધરાવતા કુંડારિયા બાળકો પર ચાલવાનું શરૂ કર્યું હતું। ત્યારે લોકસભાની ચૂંટણી લડવા નીકળેલા ભાજપના ઉમેદવાર પ્રથમ તબક્કામાં જ વિવાદમાં સપડાયા છે। મારા મતક્ષેત્રમાં ટંકારા દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ છે। ટંકારાની અંદર દયાનંદ સરસ્વતી મહાલય અને બહુ મોટો આશ્રમ ચાલે છે। આ આશ્રમની અંદર ભારતભરના વિદ્યાર્થીઓ યોગનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવે છે। આ યોગમાં એટલા કસાયેલા યુવાનો છે, એનો એક કાર્યક્રમ હતો। આ યુવાનો એક માનવ બ્રિજ બનાવ્યો હતો। એની એટલી શક્તિ છે, એટલા પોતે પાવરફુલ છે, એ બતાવવા માટે મને એને આગ્રહ કર્યો। હું પણ આ છાત્રનો વિદ્યાર્થી છું, હું પણ દયાનંદ મહર્ષિ વિદ્યાલયમાં અભ્યાસ કર્યો છે, એટલે અહીંયાના છાત્રના વિદ્યાર્થીઓ યુવાનો છે, એનો અતિ આગ્રહ હતો કે આ માનવ બ્રિજ ઉપરથી આપ પસાર થાવ। એટલે મેં એને કીધું કે ના આવું ન કરાય, હું કદાચ ઉપરથી પડી જાઉં, એટલે એવું કાંઈ કરવું નથી। છતાં યુવાનોએ અતિ આગ્રહ કર્યો, અમે તમારી બે બાજુ હાથ ઝાલશું, પણ એકવાર અમારી શક્તિનું પ્રદર્શન કરવા માટે તમે અમારા આગ્રહને માન આપીને અમારી સાથે ચાલો ને આ યોગમાં અમને સહકાર આપો। એટલે આ યુવાનોએ યોગમાં સહકાર આપવાનું કીધું, અતિ આગ્રહ કર્યો, એટલે એને દુઃખ ન લાગે એટલા માટે મેં યુવાનોની સાથે મેં બ્રિજ ક્રોસ કર્યો। આ યુવાનોના બ્રિજ ક્રોસ કરવાથી કોઈ પણને દુનિયામાં કે ગુજરાતમાં કોઈને દુઃખ લાગ્યું હોય તો એની હું ક્ષમા માગું છું। જ્યારે ભારે વિવાદ ઉભો થતા મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે તેઓનો એવો કોઈ ખરાબ કે મલિન ઈરાદો ન હતો, પરંતુ યુવાનોમાં કેટલી શક્તિ રહેલી છે તેનું તાદશ્ય થાય તે હેતુસર ખાસ યુવાનો દ્વારા આગ્રહ કરવામાં આવ્યો હોવાથી પોતે ચાલ્યા હતા। તેમ છતાં પોતાની દ્વારા જે કાર્ય થયું છે તેનાથી કોઈને પણ લેસ માત્ર ખોટું લાગ્યું હોય તો તેના બદલે માફી માંગી હતી। આમ આજે તો મોહન કુંડારિયાએ માફી માંગીને આ મામલો દબાવી દેવા માટે પ્રયાસો કર્યો છે, પરંતુ તેમની આ ભૂલથી તેમને આગામી લોકસભાની ચૂંટણીમાં જરૂરથી ભોગવવું પડશે તેવા નિર્દેશો મળી રહ્યા છે। દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ। જામનગર હાપા ગામમાંથી માનવ હાડપિંજર મળી આવ્યું છે। જામનગરના હાપા ગામના હોળકામાં જાનવરોએ ફાડી ખાધેલ માનવ હાડપિંજર મળી આવતા પોલીસે તપાસ આરંભી છે। જામનગર જિલ્લાના હાપા ગામમાં માનવ હાડપિંજર હોવાની જાણ પોલીસને થતા PSI સરવૈયા તેમજ સ્ટાફ સ્થળ પર દોડી ગયા હતા અને જાનવરોએ ફાડી ખાધેલા માનવ હાડપિંજર કબજે કર્યું હતું। આ હાડપિંજરમાં ખોપડી અને શરીરના અમુક અંગો જ છે, જે કે પોલીસની પ્રાથમિક તપાસમાં આ હાડપિંજર પુરુષનું હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે હાલ તો હાડપિંજર અંગે જામનગર પોલીસે વધુ તપાસ આરંભી છે। કિંજલ કારસારિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર। માંગરોળ જેતખમ સીમ શાળાની સામે આવેલ વાડીમાંથી પોલીસે શંકાસ્પદ કેમિકલનો મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડ્યો હતો। તમામ માલના જથ્થાનો કબજો લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસને મળેલ બાતમી મુજબ માંગરોળથી થોડેક દૂર કામના ચોકડી પાસે આવેલ જેતખંબાસી માળામાં સામે આવેલ એક વાડીમાં કેમિકલનો જથ્થો પડ્યો છે તેવી બાતમીના આધારે પોલીસે ગણતરીની મિનિટો પર ત્યાં છાપો મારી વાડીના મકાનમાં રખાયેલ શંકાસ્પદ દેખાતા કેમિકલના 51 જેટલા બેરલોમાં સફેદ રંગનું ચીકણું શેમ્પૂ જેવું કેમિકલ, જેની કિંમત ₹2,55,000 થાય છે, તે તમામ મુદ્દામાલ કબજે લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અમને અંગત બાતમી હકીકત મળતા કે જેતખમ રોડ ઉપર જેતખમ સીમ શાળા પાસે અલ્લા રખાભાઈ આદમભાઈ મોભીની વાડીમાં શંકાસ્પદ રીતે માલ પડેલો છે, તો ત્યાં જઈ અને પોલીસ સ્ટાફ સાથે નાપોદી સાહેબના માર્ગદર્શન મુજબ ત્યાં જઈ અને છાપો મારતા ત્યાંથી 200 લીટર સફેદ રંગનું ચીકણું પ્રવાહી ભરેલ કેમિકલ એવા 51 બેરલ નંગ, જેની કિંમત ₹2,55,000 આશરે એ મળી આવેલ છે। અને આ જે
કેમિકલ મળી આવેલ છે એ કાસમ અલારખા મોભી પોતાનું છે એવું કહે છે અને બાકી તમામ મુદ્દામાલ છે એ જપ્ત કરેલ છે અને આગળની તપાસ પોલીસ કાર્યવાહી ત્યાં ચાલુ છે અને મુદ્દામાલ ક્યાંનો છે, કોણ લે એવું છે, ક્યાં ઉપયોગ કરશે એની હવેથી કાર્યવાહી ચાલુ. આટલી મોટી માત્રામાં કેમિકલનો જથ્થો શા માટે ઉતારવામાં આવ્યો છે અને આ કેમિકલ કઈ કોસ્મેટિક પ્રોડક્ટમાં વાપરવામાં આવે છે તેવી વિવિધ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8ના ધોરીના સમાન જાડેશ્વર નજીકના નવા સરદાર બ્રિજની 30 થી 40 ફૂટ લાંબી રેલિંગ તૂટી પડતા અકસ્માતનો ભય ઊભો થતા તંત્ર દોડતું થયું છે. નર્મદા નદી પરના જાડેશ્વર નજીકના નવા સરદાર બ્રિજની 30 થી 40 ફૂટ લાંબી રેલિંગ સવારે તૂટી પડતા ભાગદોડ મચી જવા પામી હતી. અમદાવાદ અને મુંબઈ વચ્ચેનો ધોરીમાર્ગ સમાન નવા સરદાર બ્રિજ પર આ ઘટનાને પગલે નેશનલ હાઈવે ઓથોરિટી તથા વહીવટીતંત્ર દોડતું થઈ ગયું હતું. જૂનો સરદાર બ્રિજનું જે ડિવાઈડર જે કે જેને કર્બ કહે છે તે સરદાર બ્રિજ ઉપરથી નીચે તૂટી અને જમીન ઉપર પડી ગયેલો છે, જેને ટ્રાફિક નિવારવા માટે પોલીસ તરફથી બેરિકેડિંગ તથા ટ્રાફિક અને સિક્યુરિટીના માણસો અને તથા પોલીસ ટ્રાફિક તથા ટ્રાફિક માર્શલ્સના જવાનો ટ્રાફિક રેગ્યુલર કરવા માટે મૂકેલા છે. ટ્રાફિકની સમસ્યા કેવી રહી છે? ટ્રાફિકની સમસ્યા સવારના 6 થી 9માં થોડી ઘણી હોય છે, જેના કારણ કે અંકલેશ્વર તથા ભરૂચથી અંકલેશ્વર તથા ઝઘડિયા GIDC તરફ જે જતું ટ્રાફિક હોય છે તેના કારણે ટ્રાફિક એકદમ સ્પીડ સવારમાં સૌથી વધુ હોય છે, જેના કારણે અમે ટ્રાફિક માર્શલ્સ તથા સિક્યુરિટી અને ટ્રાફિક પોલીસના માણસો ટ્રાફિક રેગ્યુલેટ માટે મૂકેલા છે. ઉલ્લેખનીય છે કે ટ્રાફિકના સતત ભારણને કારણે ધીરે ધીરે બ્રિજની આયુષ્ય ઘટી ગઈ છે. જો કે આ સ્થળે ત્રીજા પુલની યોજના મુકાઈ છે અને 2 વર્ષ થયા હોવા છતાં કામકાજ ચાલુ થયું નથી. એવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. પારડીના સારણ ગામે ધરમપુર તાલુકાની યુવતીએ કૂવામાં જંપલાવી આપઘાત કરી લેતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પારડી તાલુકાના સારણ ગામે ધરમપુર તાલુકાની એક 17 વર્ષીય યુવતીએ કૂવામાં જંપલાવી આપઘાત કરી લેતા આખા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. જ્યારે બનાવની જાણ થતાં તાત્કાલિક પોલીસે ત્યાં પહોંચી લાશ કૂવામાંથી બહાર કાઢી તપાસ હાથ ધરી હતી. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા થોડા દિવસ પૂર્વે જે પરિપત્ર રજૂ કરાયો છે તેના ઘેરા પડઘા પડ્યા છે. તેના વિરોધમાં આજે રેવન્યુ બાર એસોસિએશનના નેજા હેઠળ પરિપત્રનો વિરોધ કરાયો હતો, જેમાં પોલીસે 3 વકીલોની અટકાયત કરી હતી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા થોડા દિવસો પહેલા એક પરિપત્ર જાહેર કરાયો હતો, જેમાં એવું દર્શાવ્યું હતું કે રેવન્યુ બાર એસોસિએશનના વકીલો દ્વારા જે નોટરાઇઝ દસ્તાવેજ કરાય તેમાં વકીલ દ્વારા જે પહેલા 10 રૂપિયાની ટિકિટ લગાવતી હતી તે વધારીને 20 રૂપિયાની ટિકિટ લગાવવી ફરજિયાત કરી નાખી હતી. અને જો વકીલો આ 20 રૂપિયાની ટિકિટ નહીં લગાવે તો તેના એડવોકેટ વેલફેર ફંડની મળવાપાત્ર મૃત્યુ સહાયની રકમ 3 લાખ રૂપિયા મળશે નહીં. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા એક પરિપત્ર 16 તારીખે બહાર પાડવામાં આવેલો હતો કે જેની અંદર એવા પ્રમાણેની જોગવાઈ છે કે નોટરાઇઝ ડોક્યુમેન્ટ ઉપર દરેક એડવોકેટે આઈડેન્ટિફાઈ કરી અને ₹20ની વેલફેર ટિકિટ લગાડવી ફરજિયાત છે. જો કોઈ એડવોકેટ 20 રૂપિયાની વેલફેર ટિકિટ ન લગાડે તો આઈડેન્ટિફિકેશન પછી એમને એડવોકેટ વેલફેર ફંડની જે અત્યારે 3 લાખ રૂપિયા મૃત્યુ સહાય છે તે મળવાપાત્ર રહેશે નહીં. અમારો વિરોધ એટલા માટે છે કે પહેલાં 10 રૂપિયાની જે વેલફેર ટિકિટ હતી એનો ભાવ વધારીને 20 રૂપિયા કરવામાં આવેલો છે. આવી કોઈ કાર્યવાહીનું પાલન કર્યા સિવાય બાર કાઉન્સિલ આ પરિપત્ર મનગઢત રીતે મનસ્વી રીતે અને ગેરકાયદેસર રીતે બહાર પાડેલો છે. તેની સામે આજે અમારો વિરોધ કાર્યક્રમ હતો. ત્યારે ગુજરાત બાર કાઉન્સિલ કોઈ પરિપત્ર બહાર પાડી શકે તેવી સત્તા નથી, તેથી રાજકોટ જુનિયર રેવન્યુ બાર એસોસિએશન દ્વારા આજે કોર્ટ પટાગળમાં પરિપત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો અને વિરોધ કરતા 3 વકીલોની પોલીસે અટકાયત કરી હતી. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. ગત વર્ષે રાજકોટની ભરડામાં લેનાર અજગરી રોગ એવા સ્વાઇન ફ્લૂને લીધે હાલમાં છેલ્લા 4 દિવસમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 2 દર્દીના મોત નિપજતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. શિયાળાની મોડી વિદાય અને અંતમાં પડેલા વરસાદને લીધે ઢાઢકવાળા વાતાવરણમાં સ્વાઇન ફ્લૂ રોગનો વાયરસ ફેલાય છે, જેને પગલે અગાઉ પોરબંદરની એક મહિલાને આ રોગના લક્ષણો દેખાતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 3 દિવસ પહેલા તેણીનું મોત નીપજ્યું હતું. જ્યારે ગઈકાલે વધુ એક દાખલ દર્દી રાજકોટના 45 વર્ષીય દર્દીનું મોત નીપજતા ભારે ખળભળાટ મચી ગયો હતો. આમ 4 દિવસમાં 2 દર્દીઓના ટપોટપ મોત નીપજ્યા હતા. ખાસ કરીને આપણે જોયું તેમ ઋતુમાં થોડા ફેરફાર થયેલા હતા. શિયાળો બહુ લાંબો ચાલેલો અને શિયાળામાં વચ્ચે પણ વરસાદ આવી ગયેલો. આ પ્રકારની સિઝનમાં વાયરસ રોગો વધુ પ્રમાણમાં જોવા મળે છે અને વાયરસનો ફેલાવો ખૂબ થતો જોવા મળે છે. સ્વાઇન ફ્લૂ
નું મુખ્ય કારણ વાયરસ છે, જેને આપણે ઇન્ફ્લુએન્ઝા એ વાયરસ કહીએ છીએ. આ પ્રકારની ઋતુમાં આ પ્રકારના વાયરસ વધારે પડતા ડેવલપ થતા હોય આ પ્રકારનો રોગ એટલે કે સ્વાઇન ફ્લૂ રોગ જોવા મળેલો છે. છેલ્લા લગભગ 9 મહિનાથી આ હોસ્પિટલે કોઈ દર્દીઓ દાખલ થયેલા નહોતા, પરંતુ એક સાથે 3 દિવસમાં 2 દર્દીઓ દાખલ થયેલા હતા. હાલ પણ અમારી પાસે સ્વાઇન ફ્લૂના કોઈ દર્દીઓ છે નહીં. બંને દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા. જોકે હવે આ રોગ નાબૂદ થઈ ગયો છે અને લોકોએ આ રોગથી ડરવાની જરૂર નથી તેવું WHO દ્વારા જણાવવામાં આવ્યું છે. દેવાંગ ભુજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ. રાજકોટ શહેરમાં વધતા જતા ગુનાઓ અટકાવવા સઘન વાહન ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારે ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીને આધારે 3 રીઢાઓને ઝડપી પાડી 12 વાહન ચોરીના ભેદ ઉકેલી કાઢ્યા હતા. રાજકોટના યુનિવર્સિટી રોડ પર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે સમયે પોલીસે બાતમીના આધારે નંબર પ્લેટ વિનાની બાઇક લઈ પસાર થતા 3 રીઢાઓ અજય પરમાર અને તેના સાગરીતો રાહુલ સિંહ તથા જયદીપ વિઘાણીને અટકાવ્યા હતા અને પૂછપરછ કરતા રીઢાઓએ બાઇક ચોરીની હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે તેઓની અટક કરી હતી અને કડક પૂછપરછ કરતા રીઢાઓએ છેલ્લા 1.5 વર્ષમાં 12 જેટલા બાઇકોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. હોન્ડા જે છે એ નંબર વગરનું ત્યાંથી પાસ થવાનું છે. એના આધારે એ લોકોએ વોચ રાખીને એને પકડી અને પૂછપરછ કરતા અજય પરમાર કરીને એક છોકરો છે, એની પાસેથી હોન્ડા કબજે કર્યું, જે ચોરીનું હોવાનું તપાસમાં ખુલેલ છે. એ સિવાય બીજા 8 મોટરસાઇકલો મળેલ છે અને સાથે સાથે 2 માણસો, એક રાહુલ કરીને છોકરો છે અને બીજો એક છે, એ સાથે 3 લોકોને 41(1) મુજબ અટક કરેલા છે અને CRPC 102 મુજબ 8 મોટરસાઇકલ રિકવર કરેલા છે, જેનાથી 8 ચોરીઓ ડિટેક્ટ થાય એવું હાલ જણાવ્યું. પોલીસે આ વાહન ચોરો પાસેથી ચોરીના 8 વાહનો કબજે કર્યા છે, જ્યારે બાકીના 4 વાહનો પણ કબજે કરવાની તજવીજ હાથ ધરાઈ છે. દેવાંગ ભુજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ. વાગરા તાલુકાના વિલાયત ગામ નજીકની GIDCમાં આવેલ બિરલા ગ્રાસિમ કંપનીના પાવર પ્લાન્ટમાં થયેલી ચોરીમાં પોલીસે 3 રીઢાઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત GIDCમાં આવેલ બિરલા ગ્રાસિમ કંપનીની પાવર પ્લાન્ટમાંથી થોડા દિવસ અગાઉ ₹46,000ની મત્તાની ચોરી કરનાર 3 રીઢા સગા ભાઈઓ સબ્બીર મલિક, ઇકબાલ મલિક અને યુસુફ મલિકને પોલીસે ઝડપી પાડ્યા હતા અને તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અભી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. પાલનપુર તાલુકાના ઇકબાલગઢમાં બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર કિશોરને ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો હતો. પાલનપુર તાલુકાના ઇકબાલગઢમાં રહેતો અને ધોરણ 12માં અભ્યાસ કરતો જીગર છાપિયા પરીક્ષા આપી મોટરસાયકલ લઈ ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે એક કાર ચાલકે તેને અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા જીગર છાપિયાને ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં હાલ તેની હાલત સુધારા પર હોવાનું તબીબે જણાવ્યું હતું. નિલેશ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પાલનપુર. વડોદરા નજીક હાઈવે પર ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થતા ટેન્કર ચાલકોએ ટ્રેલરના ચાલક સહિત 3ને માર મારતા હોસ્પિટલે ખસેડાયા હતા. વડોદરા નજીક હાઈવે પર ઓવરટેક કરવા બાબતે ટેન્કર અને ટ્રેલર ચાલકો વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં ટેન્કર ચાલકોએ ટ્રેલર ચાલક સહિત 3ને માર મારતા તેઓને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. गाड़ी लेके आ रहा था, उन्होंने ओवरटेक किया, मेरे को दबा दिया है. दबाने के बाद हमने गाली दे दी. गाली देने के बाद उन्होंने भी 20 आदमी को बुलवा के हम लोगों को मारा. वो उन लोग के पास कौन सी गाड़ी थी? उन लोग के पास टैंकर था. आप कितने लोग थे? मैं 3 जन था, वो 20 लोग थे, 15-20 लोग. क्या मारा? राड से मारा और चाकू एक आदमी को मार दी, मेरे आदमी को. ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ટ્રેલર ચાલક સહિતના 3ની હાલ તો પોલીસે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. અભી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. અમદાવાદની એક કાપડની દુકાનમાં કામ કરતો યુપીવાસી યુવાન વાપીથી પરત અમદાવાદ જઈ રહ્યો હતો, ત્યારે ટ્રેનમાંથી બહાર પટકાતા ગંભીર રીતે ઘવાયો હતો. ઉત્તર પ્રદેશના લખનૌનો પ્રેમકુમાર વર્મા અમદાવાદની પોલિન ગાર્મેન્ટ નામની કાપડની દુકાનમાં કામ કરે છે અને તે જ દુકાનમાં માલિકની વાપીમાં પણ કાપડની દુકાન આવેલી છે. ત્યારે અમદાવાદથી કામ અર્થે પ્રેમકુમાર વાપી ગયો હતો અને ત્યાંથી પરત ફરી રહ્યો હતો, ત્યારે ભરૂચ પાસે ટ્રેનમાંથી પટકાતા તેને શરીરે ઈજાઓ થતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અભી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. ભરૂચના નંદેલાવ રોડ પર અર્ધપાગલ નગ્ન બાવાઈ સોસાયટીમાં રહેતા વૃદ્ધને માર મારતા હોસ્પિટલે ખસેડાયા હતા. ભરૂચના નાંદેલાવ રોડ પર આવેલ આશીર્વાદ બંગલોઝમાં રહેતા જ્ઞાન પ્રસાદ ફૂલવાટીના ઘરે બપોરના સમયે એક નાંગો બાવો આવ્યો હતો અને પોતાનું નામ પિતાંબર જણાવતા આ બાવાએ જ્ઞાન પ્રસાદ ફૂલવાટી પાસે પીવાનું પાણી માંગ્યું હતું અને પાણી આપવા આવેલા આ વૃદ્ધ પર નાગા બાવાએ કોછળો ચોંટાડીને માર મારવાનું શરૂ કર્યું હતું. ત્યારે આ દ્રશ્યો જોઈ વૃદ્ધની પત્ની તથા સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા અને વૃદ્ધને છોડાવી સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા. અભી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ.
પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહાદત દિવસ નિમિત્તે શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ આપી હતી. શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવે બ્રિટિશ શાસન સામે લડત ચલાવી હતી, જે બ્રિટિશ શાસકોમાં આંખમાં ખૂંચતા તેમણે 24 ફેબ્રુઆરીના રોજ આ ત્રણેય યુવાનોને ફાંસીની સજા સંભળાવી હતી અને 23મીએ તમામને ફાંસીની સજા આપવામાં આવી હતી, જેથી આ દિવસને શહીદ દિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે જે દેશ માટે શહીદ થઈ ગયેલ છે ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવને આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ, જેની પોતાના દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પિત કરી ને આજે જે બલિદાન આપ્યું છે એને આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ વતી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને તેમના શહાદતના દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી. દીક્ષિત ઠકરારનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પોરબંદર. મોરબીમાં શહીદ દિવસ નિમિત્તે સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો અને તેમની યાદમાં મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંગીત સંધ્યા યોજી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. મોરબીમાં શહીદોની યાદમાં સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહેરના સનાળા રોડ પર વીર શહીદોની યાદમાં શ્રદ્ધાંજલિ આપવા સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં સ્થાનિક યુવાઓએ દેશભક્તિના ગીતોની રમઝાડ બોલાવી અનેક લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મોરબી ખાતે શહીદોની યાદમાં ઉજવવામાં આવેલા શહીદ દિવસ નિમિત્તે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી. પત્નીએ 1 વર્ષ પહેલા ઘરમાંથી કાઢી નાખતા વારંવાર હિજડો કહી ચીડવતા મિત્રથી અકળાયેલા યુવાને પથ્થર વડે મિત્રનું માથું છૂંદી મોતને ઘાટ ઉતારી દીધાની ચોંકાવનારી ઘટના ઉત્તરાણ બ્રિજના છેડે બની હતી, જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડ્યો હતો. કાપોદ્રા મરઘા કેન્દ્ર પાસે ચંચળનગરમાં રહેતો અને મજૂરી કામ કરતો 45 વર્ષીય રશીદ શેખની સવારે 9:30 વાગ્યાના અરસામાં ઉત્તરાણ બ્રિજના છેડેથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી અને હત્યાનો ભોગ બનેલા આ આધેડનું માથું નજીકમાં જ પડેલા પથ્થર વડે ઘાતકી રીતે છૂંદી નખાયું હતું, જેથી ઘટના સ્થળે દોડી ગયેલી અમરોલી પોલીસે નિરીક્ષણમાં સ્પષ્ટ કર્યું હતું. જોકે મજૂરી કામ કરતા આ યુવાનની હત્યા શા માટે થઈ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસને એક નજરે જોનાર સાક્ષી મળી આવ્યો હતો અને આ ઇસમે રશીદની હત્યા તેના જ મિત્ર અને તેની સાથે કામ કરતા મહેશ મિઠ્ઠલ ગોપાલે કરી હોવાનું જણાવતા અમરોલી પોલીસે મહેશને શોધી કાઢ્યો હતો. ત્યારે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મહેશે પોતાની ગુનાની કબૂલાત કરી હતી અને મિત્રની હત્યાનું કારણ તેણે જણાવ્યું હતું તે જાણી પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી અને મહેશે દારૂ પીવાની ટેવ હોવાને કારણે તેની પત્નીએ 1 વર્ષ પહેલા ઘરમાંથી કાઢી મૂક્યો હતો, જેથી રશીદ તેને વારંવાર ચીડવતો હતો અને તેથી કંટાળી તેની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વાંકલ ગામની ઓલણ નદીમાં 2 પિતરાઈ ભાઈઓ ડૂબી જતા પરિવારમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વાંકલ ગામ નજીકથી પસાર થતી ઓલણ નદીમાં રવિવારના રોજ રજા હોય નાહવાની મજા માણવા પડેલા 3 કિશોરો પૈકી 2 પિતરાઈ ભાઈઓ ડૂબી જતા તેઓના મોત નીપજ્યા હતા. ડૂબી જતા મોતને ભેટેલાઓમાં 12 વર્ષનો કરણ અને 8 વર્ષના સાહિલનો સમાવેશ થાય છે. ત્યારે હાલ તો બંનેના મોત નીપજતા પરિવાર અને વાંકલ ગામમાં શોક વ્યાપી ગયો છે. ઇન્દ્રમલ શાહનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વ્યારા. બારડોલી લોકસભાની બેઠક માટે ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાના સ્વાગત માટે વ્યારા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ચૂંટણી પંચની ટીમને વિડીયોગ્રાફી કરતા તાપી જિલ્લા પ્રભારી દિનેશ દાસાએ અટકાવતા મામલો ગરમાયો હતો, જો કે વ્યારા મામલતદાર આવી જતા મામલાને થાળે પડાયો હતો. લોકસભાની સામાન્ય ચૂંટણીમાં બારડોલી બેઠક પરના ભાજપે જાહેર કરેલા ઉમેદવાર પ્રભુ વસાવાનું સ્વાગત કરવા ભાજપ પરિવાર તરફથી વ્યારાના તળાવ રોડ પર આવેલ બ્રહ્મ સમાજની વાડીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેનું વિડીયો સર્વેલન્સ દ્વારા શૂટિંગ કરાયું હતું, જેને અટકાવી બહાર જવા કહેતા મામલો બીચક્યો હતો, પરંતુ વ્યારા મામલતદાર કેસી વળવી ઘટના સ્થળે દોડી ગયા હતા અને મામલાને થાળે પાડ્યો હતો. જ્યારે આ કાર્યક્રમમાં રાજ્યના વન પર્યાવરણ મંત્રી ગણપત વસાવા, નિઝરના ધારાસભ્ય કાંતિ ગામિત, મહુવાના ધારાસભ્ય મોહન દોડિયા પણ હાજર રહ્યા હતા અને બારડોલી લોકસભાની ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાનું જૂના બસ સ્ટેન્ડ પાસે ભાજપ દ્વારા ઉષ્માભર સ્વાગત કરી ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ઇન્દ્રમલ શાહનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી. જૂનાગઢ જિલ્લાના લોકસભાના ઉમેદવાર તરીકે માંગરોળ તેમજ માળિયાના કાર્યરત ધારાસભ્ય રાજેશ ચુડાસમાને ટિકિટ મળતા જ ગામડાઓ તેમજ શહેરોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના લોકસભાના ઉમેદવાર તરીકે માંગરોળ માળિયાના કાર્યરત ધારાસભ્યની પસંદગી સાંસદના ઉમેદવાર તરીકે ટિકિટ અપાતા તેમના ચાહકો તેમજ લોકો દ્વારા નાના એવા મક્તમપુરા ગામમાં લોકો દ્વારા ઢોલના ધબકારે તેમજ સાણિયાના સૂરે વધાવ્યા હતા અને તેમની ખુશીને વ્યક્ત કરવા માટે તેમણે ગામના ચોકમાં ફટાકડાઓ ફોડ્યા હતા.
તો બીજી બાજુ માંગરોળ શહેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા નગરના લીમડા ચોક ખાતે મોટી માત્રામાં ઉપસ્થિત રહી ફટાકડા ફોડ્યા હતા। ત્યારે મહત્વપૂર્ણ તો એ છે કે આ લોકસભાની ટિકિટની ઉમેદવારી માટે પૂર્વ સાંસદ દિનુ સોલંકીનું પત્તું પાર્ટી દ્વારા કપાતા અને ભાજપ દ્વારા નવયુવાન રાજેશ ચુડાસમાને સાંસદના ઉમેદવાર તરીકે ટિકિટ અપાતા તેમના ચાહકો દ્વારા ઠેર ઠેર ફટાકડા ફોડાયા હતા, જેથી જાણે જૂનાગઢ જિલ્લામાં દિવાળી જેવો માહોલ સર્જાયો હોય તેમ લાગતું હતું। આજે અમે માંગરોળ તાલુકાના ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ને જૂનાગઢ લોકસભાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ એ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ જૂનાગઢ વિસ્તારની લોકસભાની ટિકિટ આપી છે। ગામ સમસ્ત બધાએ હર્ષની લાગણી અનુભવી છે। ત્યારે આ આતશબાજી સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પણ કડક બંદોબસ્ત ગોઠવાયો હતો। દિનેશ ગામવાનો રિપોર્ટ S9 ન્યૂઝ જૂનાગઢ। ક્રિકેટ જગતના સરતાજ એવા સચિન તેંડુલકરે સોરઠના સાસણ ખાતે સિંહો નિહાળી રોમાંચિત થયો હતો અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। સચિન તેંડુલકર અને તેમનો પરિવાર છેલ્લા 2 દિવસથી સોરઠ સાસણ અને સોમનાથની મુલાકાતે આવેલ ત્યારે તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે આવી પહોંચ્યા હતા। સચિન તેંડુલકર સાથે તેની પત્ની અંજલિ, પુત્ર અર્જુન અને પુત્રી સારા સહિત સોમનાથ મહાદેવ મંદિર શીશ નમાવ્યું હતું તેમજ ભગવાન સોમનાથને ગંગાભિષેક કરી પૂજા અર્ચન કરી હતી। સચિને તેમના પુત્ર અર્જુનને ભગવાન સોમનાથ વિશે માહિતી આપી હતી તેમજ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર કમલેશ રાવલ અને વિજયસિંહ ચાવડા પાસેથી ટૂંકમાં ભગવાન સોમનાથનો મહિમા જાણ્યો હતો તેમજ સમુદ્રના દર્શન કરી સોમનાથના વિકાસની પણ જાણકારી મેળવી હતી। સાસણમાં શનિવારે 23 સિંહોને નિહાળી નોમાર્ચત થયો હતો તેમજ સિંહો અને અન્ય પશુ પક્ષીઓની વિશેષતા વિસ્તૃત જાણકારી લઈ રવિવારે સવારે સોમનાથ આવી પહોંચ્યો હતો। સોમનાથ મહાદેવ મંદિરે સચિને જોઈ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। સચિનની એક ઝલક જાણવા માટે ભાવિકો અને લોકો દોટ લગાવી હતી। સચિન સોમનાથ મહાદેવ મંદિરે પૂજા અર્ચન અને જલાભિષેક કર્યા બાદ રાજકોટ એરપોર્ટ જવા રવાના થયો હતો। દિનેશ ગામવાનો રિપોર્ટ S9 ન્યૂઝ જૂનાગઢ। ગુજરાતની કોઓપરેટિવ બેંકોમાં મોખરાનું સ્થાન ધરાવતી કાલુપુર કમર્શિયલ કોઓપરેટિવ બેંક દ્વારા આરયુ પે એટીએમ કાર્ડનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે બેંકના મુખ્ય પદાધિકારીઓ તથા સેંકડો ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતની કોઓપરેટિવ બેંકમાં પ્રથમ સ્થાન ધરાવતી કાલુપુર કોઓપરેટિવ કોમર્શિયલ બેંક દ્વારા આરયુ પે એટીએમ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યા હતા, જેને એનપીસીઆઈના સીઈઓ એપી દત્તા દ્વારા શુભારંભ કરાયો હતો। તેમણે આરયુ પેને સ્વદેશી તથા ભારત કા અપના કાર્ડ કહીને સંબોધન કર્યું હતું। પેમેન્ટ ચેનલ્સમાં અને આઈટી ઇનિશિયેટિવ અને નેક્સ્ટ જનરેશન યંગ જનરેશનને ટેપ કરવા માટે કાલુપુર બેંકે જે અત્યાર સુધી એટીએમ કાર્ડ ઇસ્યુ કરતી હતી એમાં એનપીસીઆઈ સાથે જોડાઈ અને ડેબિટ કાર્ડની એક પ્રોડક્ટ રજૂ કરી છે। એટલે કાલુપુર બેંકનો રૂપે ડેબિટ કાર્ડ એ 19 માર્ચથી આપણે એપી હોતા સાહેબ એમડી એન્ડ સીઈઓ એનપીસીઆઈ એ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશને જે આપણે પ્રોગ્રામ રાખેલો ત્યાં આવેલા અને એમના હસ્તકે આપણે આ કાર્ડ લોન્ચ કરેલું છે। આ કાર્ડથી જે બી સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર, કરંટ એકાઉન્ટ હોલ્ડર આપણે ત્યાંથી આ કાર્ડ લેશે એ 8,75,000થી વધારે પોસ્ટ લોકેશન્સ ઉપર ખરીદી કરી શકશે। 1,60,000થી વધારે એટીએમ સેન્ટર ઉપર જઈને પોતાનો એટીએમ ટ્રાન્ઝેક્શન કરી શકશે। ઈ કોમર્સમાં પણ આ કાર્ડ વપરી શકાશે। એટલે બેંક ઉત્તરોત્તર આઈટી ઇનિશિયેટિવ્સ લઈ રહી છે। અત્યારે બેંકે એ પણ ડિસિઝન લીધું છે કે ઇન્ફોસિસનો ફિનેકલમાં જોડાઈ જવું, જેથી આગળ જઈને બેંક ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા પણ કસ્ટમર્સને આપી શકે અને ફૂલ ફ્લેજ્ડ એન્ટાયર બેન્કિંગ ઓલ પર્સનલાઇઝ પ્રોડક્ટ એ પણ આપી શકે એ આપણે ઈચ્છીએ છીએ। કાલુપુર બેંકની બીજી કસ્ટમાઇઝ પ્રોડક્ટ આપ સૌ જાણો છો, પ્રીમિયમ કાર લોન બેંક 10.5% આપી રહી છે અત્યારે, એના ઉપર ખૂબ સારો ફોકસ છે। એ સિવાય એસએમઈ માટે બેંકે ખાસ યોજનાઓ રજૂ કરેલી છે। એટલે એસએમઈમાં અમારી ઇન્ટરેસ્ટ રિબેટની બી સ્કીમ છે। એટલે જો ક્રાઇટેરિયામાં ફિટ થાય કોઈ બી કસ્ટમર તો એમને 1.5% સુધી ઇન્ટરેસ્ટમાં અમે રિફંડ આપી દઈએ છીએ। પ્રોસેસિંગ ચાર્જ અમારો નહિવત છે અને ખૂબ સારી સગવડ કસ્ટમરને મળે, ઝડપી ધિરાણ મળે અને ટ્રાન્સપરન્સીથી મળે। વહીવટ આપ સૌ જાણો છો કાલુપુર બેંકનો ખૂબ સારો છે। એટલે મારી કાલુપુર બેંક વતી દરેક ગ્રાહક મિત્રોને વિનંતી છે કે કાલુપુર બેંક સાથે જોડાઓ અને કાલુપુર બેંકની પ્રોડક્ટ્સ અને સર્વિસીસનો લાભ લો। કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંક દ્વારા મહિલા દિને મહિલાઓ માટે વિશેષ યોજના અમલમાં મૂકવામાં આવી છે। ઘર તથા કારના ધિરાણ માટે પણ વિવિધ આકર્ષણ યોજનાઓ રજૂ કરી છે, જે ગ્રાહકોને ફાયદાકારક નીવડશે। આ વર્ષે આપ સૌ જાણો છો કે ઇન્ટરનેશનલ વુમન્સ ડે 8th માર્ચે બેંકે ખાસ મહિલાઓ માટેની 2 યોજનાઓ રજૂ કરી હતી। એટલે એ યોજનાઓ વિશે થોડી માહિતી આપ સૌને આપું
તો એક આપણે મહિલાઓ માટે સ્પેશિયલ મહિલાઓ માટેની હાઉસિંગ લોન પ્રોડક્ટ આપણે લોન્ચ કરી. એમાં જો મહિલા કાલુપુર બેંક જોડે હાઉસિંગ લોન માટે અરજી કરે તો એમાં 0.25% વ્યાજનો દર ઓછો લાગે. એટલે અત્યારે 10% ઉપર આપણે કાલુપુર બેંકે મહિલાને નામે હાઉસિંગ લોન આપે છે. એવી રીતે મહિલાઓને બહુ બેન્કિંગ માટે ઇન્સેન્ટિવ્સ તરીકે આપવા માટે એક સ્પેશિયલ મહિલા ગૌરવ સેવિંગ્સ એકાઉન્ટ પ્રોડક્ટ આપણે લોન્ચ કરી છે. એટલે એ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનના પાર્ટ રૂપે બી અને મહિલાઓને એના માટે ઇન્સેન્ટિવાઇઝ કરવા માટે આ સ્કીમ આપણે લોન્ચ કરી છે. એ ઝીરો બેલેન્સથી અમારે ત્યાં સેવિંગ્સ એકાઉન્ટ ખોલી શકે છે. બેલેન્સ મિનિમમ મેન્ટેન્સ નહીં કરવા માટેના કોઈ ચાર્જ નથી. પર્સનલાઇઝ ચેકબુક બેંક ફ્રી આપે છે. એ સિવાય જે તે બ્રાન્ચમાં જો એ ટાઈપના લોકર હોય તો 1 વર્ષનો ભાડો લીધા વગર મફત ભાડાએ બેંક આ લોકરની સુવિધા પણ જો અવેલેબિલિટી હશે તો જે તે મહિલાને આપશે. અને એ સિવાય પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ બી મહિલાઓને 1 વર્ષ માટેનો પ્રથમ વર્ષનો 1 લાખ સુધીનો પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ પણ આ જો અકાઉન્ટ અમારે ત્યાં ખોલાવે તો જે તે તારીખથી ખોલાવશે અને 31 માર્ચ 2015 સુધી એમને પર્સનલ એક્સિડન્ટનો 1 લાખનો વીમો પણ મફત કાલુપુર બેંક તરફથી આપવામાં આવી રહ્યો છે. એટલે આ 2 ખાસ યોજનાઓ અમે મહિલા દિનના ઉજવણી માટે બેંકે રજૂ કરેલી અને અમારી આશા છે કે એમાં ખૂબ સારો અમને સહકાર મળશે મહિલાઓ તરફથી. ઉલ્લેખનીય છે કે વિજય દદલાણી દ્વારા રજૂ કરાયેલા મહિલા ઘર તથા કાર લોનની યોજનાઓના ગ્રાહકો અવશ્ય મદદરૂપ નીવડશે એ વાતમાં બેમત નથી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. આસારામના પૂર્વ સાધક દિનેશ ભાવચંદાણીની પર થયેલા એસિડ અટેકમાં વધુ એક આરોપી જોધપુરમાંથી ઝડપાતા પોલીસે તેને લઈ સુરત આવી પહોંચી હતી અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 28મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આસારામના પૂર્વ સાધક દિનેશ ભાવચંદાણી પર થયેલા હુમલા પ્રકરણમાં વધુ એક હુમલાખોરને ક્રાઇમ બ્રાન્ચની ટીમે જોધપુરથી પકડી પાડ્યો હતો અને ઉમરા પોલીસને સોંપતા ઉમરા પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 28મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે ઝડપાયેલા રીડા પંકજ ઉર્ફે અર્જુન મીર ચંદાણી મૂળ રાજસ્થાનનો હોવાનું અને હુમલા પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે અત્યાર સુધી એસિડ હુમલા પ્રકરણમાં 7 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે અને 7 હાલ રિમાન્ડ પર છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સુરત ડુમસ રોડ ઉપર ગૌરવપથ પર બેફામ બાઇકના ચાલકે રાહદારીને અડફેટે લેતા પટકાયા બાદ રાહદારીને ઈજાઓ થઈ હતી, જ્યારે બાઇક સવારને ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું. રવિવારે શહેરના ડુમસ તરફ જતા ગૌરવપથ પર શહેરીજનોનો ધસારો ખૂબ મોટા પ્રમાણમાં હોય છે. તેમ છતાં બાઇક સવારો દ્વારા પૂરઝડપે વાહનો ચલાવવામાં આવે છે અને આવા જ એક બાઇક સવાર સલાવતપુરા વચલી શેરીમાં રહેતા 19 વર્ષના નિમેશ ચપાડિયાએ બિગ બજાર પાસે રસ્તો ક્રોસ કરતા રાહદારીને અડફેટે લેતા રાહદારીને ગંભીર ઈજાઓ થઈ હતી અને સાથે બાઇક સવાર નિમેશ અકસ્માત બાદ ડિવાઈડર સાથે ભટકાતા માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં ઈજા પામેલા રાહદારીની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ઉધના ખાતે રહેતા ભંગારના વેપારી અને તેના એક મિત્રને રૂપિયા 15 લાખની લેવડ દેવડમાં અપહરણ કરી વડોદરાના સુંદરપુરા ગામ પાસેના આશ્રમમાં 5 દિવસ સુધી ગોંધી રાખી ઢોર માર માર્યા હતા. જોકે સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચે 5 દિવસ બાદ તેને અપહરણકર્તાના ચુંગલમાંથી છોડાવી 7 અપહરણકારોને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા હતા. સાથે જ મારુતિ વાન સહિત રૂપિયા 1,19,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. ઉધના ખાતે રહેતા ભંગારના વેપારી સંતોષ તિવારીનું રૂપિયા 15 લાખની લેવડ દેવડમાં તેના મિત્ર સાથે અપહરણ કરી જઈ વડોદરા લઈ જવાયો હતો અને અપહરણકર્તાઓએ ભંગારના વેપારીને તેની પત્ની સાથે ફોન પર વાત કરાવી હતી, જેમાં વેપારીએ અપહરણકર્તાને ધમકાવતા પત્નીએ એવું જણાવ્યું હતું કે મને પોલીસે પકડી લીધેલ છે અને સામે પાર્ટી હાજર છે, તે રૂપિયા 15 લાખની માંગણી કરે છે, તું ગમે તે રીતે પૈસાની સગવડ કરી એ રીતે વાતચીત કરી હતી. જેથી ભંગારના વેપારીની પત્ની પુષ્પાબેને 15 લાખમાંથી 6 લાખ જેટલી રકમ તો સંબંધી પાસેથી કરી હતી અને એટલું જ નહીં, તેણીએ પોતાના પતિની જાન બચાવવા માટે ફ્લેટ પણ વેચવા કાઢ્યો હતો. પરંતુ આ મામલે વેપારીની પત્ની પુષ્પાએ પોલીસ કમિશનરને રૂબરૂ મળી પોતાની આપવીતી જણાવી હતી, જેના કારણે પોલીસ કમિશનરે મામલાની ગંભીરતા લઈ તપાસ ડીસીબીને સોંપી હતી. તેથી ડીસીબી પોલીસે તપાસ હાથ ધરી 4 અપહરણકર્તાઓની વાતોમાં ભોળવી લીધો હતા અને અપહરણકર્તાઓ ભંગારના વેપારીને સંતોષ તિવારીને લઈ મારુતિ વાનમાં તેના ઘરે મૂકવા આવતા હતા, ત્યારે જ ડીસીબી પીઆઈ બનાર સહિતની ટીમે તેઓને ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા અપહરણકર્તાઓમાં વડોદરાના ભંગારના વેપારી જયશંકરગીરી ભરતગીરી, તેનો પુત્ર અજયગીરી જયશંકરગીરી, આનંદગીરી જયશંકરગીરી, નવીનચંદ્ર અમીન, ગોપાલ પાઠક, રાકેશગીરી, અંબિકા પ્રસાદગીરી અને અંબેડકરગીરી રુદ્રીગીરીની પોલીસે અટક કરી હતી. વધુમાં હાલ તો ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અપહરણ પ્રકરણમાં 0 નંબરથી મહિલાની ફરિયાદ લઈ આગળની તપાસ માટે ફરિયાદ પાલેજ પોલીસને મોકલી આપી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. નાના વરાછા મોતી સર્કલ પાસે આવેલ અમરદીપ સોસાયટીના ગુરુકૃપા પ્લે ગ્રુપ નર્સરીના પહેલા માળના રૂમમાંથી ₹6,80,000ની મત્તાઓ પર હાથફેરો કરી ભાગી છૂટેલા પૂર્વ નોકરને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો હતો. વરાછા રોડ સિદ્ધિધામ સોસાયટીમાં રહેતા અને જમીન લે વેચનો ધંધો સાથે પ્લે ગ્રુપ નર્સરી ચલાવતા ભાવેશ જોધાણીની વરાછા મોતી સર્કલ પાસે આવેલ અમરદીપ સોસાયટીની ગુરુકૃપા પ્લે ગ્રુપ નર્સરીના પહેલા માળેની ઓફિસમાંથી ગત 20મી માર્ચના રોજ ₹6,80,000ની મત્તાની ચોરી થઈ હતી. જે અંગે તેમણે સરથાણા પોલીસ મથકમાં જાણ કરી હતી. ત્યારે બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકના PSI જાડેજા અને તેમની ટીમે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે એકને ઝડપી પાડ્યો હતો અને ઝડપાયેલા ગોપાલ નાથા ઉકાણીની ઝડપી લેતા તેની પાસેથી રોકડા ₹6.75 લાખ મળી આવ્યા હતા. તેથી પોલીસે તેની પાસેથી રોકડ અને મોટરસાયકલ કબજે કરી હતી અને પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેણે પોતે 2 મહિના પહેલા જ વરાછાની ગુરુકૃપા પ્લે ગ્રુપ નર્સરીમાં નોકરીએ લાગ્યો હોવાનું અને એક સાથે આટલી બધી રકમ જોઈ ચોરી કરવાનો પ્લાન બનાવી ઓફિસની ડુપ્લિકેટ ચાવી બનાવી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ત્યારે હાલ તો ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તેની અટક કરી રોકડ અને મોટરસાયકલ કબજે કરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. બોર્ડની પરીક્ષા દરમિયાન ઉધના ખરવરનગરની બચકાનીવાળા સ્કૂલના ગેટ પાસે પાર્ક કરેલી મોપેડ ગાડીની ડીકીમાંથી અજાણ્યા ચોર ઈસમો મોબાઈલની ચોરી કરી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે. સચિનના કનકપુર ખાતે આવેલ કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતો મિતેશ સાવંત હાલ બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે અને ઉધના ખરવરનગર ખાતે આવેલી બચકાનીવાળા શાળામાં તેની પરીક્ષાનો નંબર આવ્યો હતો. તેથી મિત્ર સાથે તે પરીક્ષા આપવા સાથે મોપેડ પર જતો હતો. ત્યારે ગત શુક્રવારના રોજ તેઓએ પોતાની મોપેડ બચકાનીવાળા સ્કૂલના ગેટ પર પાર્ક કરી હતી, જેમાં મિતેશ સાવંત અને તેના મિત્રએ પોતાના મોબાઈલ ફોન પણ મૂક્યા હતા. જોકે પરીક્ષા આપી કેન્દ્રમાંથી બહાર નીકળેલા વિદ્યાર્થીઓ ડીકીમાંથી મોબાઈલ કાઢવા જતા મોબાઈલ ન દેખાતા કોઈ અજાણ્યાએ મોબાઈલ ચોરી કર્યા હોવાનું ભાન થતા તાત્કાલિક ઉધના પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ગોરધો રોડ ખાતે આવેલા નારી સંરક્ષણ ગૃહના ગેટ બહાર મૂકેલા પારણામાં અજાણી નિષ્ઠુર માતા પોતાના 2 દિવસના નવજાત બાળકને ત્યજી ગયો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે. ગોરધો રોડ ખાતે આવેલ નારી સંરક્ષણ ગૃહના કર્મચારી રામનાથ પ્રજાપતિએ ઉમરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત શનિવારના રોજ રાત્રિના સમયે અજાણી નિષ્ઠુર માતા પોતાના પાપ છુપાવવા પોતાના 2 દિવસના નવજાત બાળકને નારી સંરક્ષણ ગૃહના ગેટ પાસેના પારણામાં ત્યજી ગઈ હતી. જેથી ઉમરા પોલીસે હાલ તો ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમરોલી પોલીસે અમરોલી કોસાડ ખાતે આવેલ મહાનગરપાલિકા આવાસમાંથી ચોરીની સ્કૂટી સાથે રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો હતો. અમરોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે અમરોલી કોસાડ ખાતે આવેલ મનપા આવાસમાંથી ચોરીની સ્કૂટી સાથે રીઢા વાહન ચોર રાજુ મુનીરને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરીની સ્કૂટી કબજે કરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ખટોદરા પોલીસે નવસારી મેઇન રોડ કૃષ્ણા પેટ્રોલ પંપ સામે રોડ પરથી રીઢા વાહન ચોરને ઝડપી પાડી તેની પાસેથી ચોરીની મોટરસાયકલ કબજે કરી હતી. ખટોદરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે નવસારી મેઇન રોડ કૃષ્ણા પેટ્રોલ પંપ સામે રોડ પરથી ચોરીની હીરો હોન્ડા પેશન મોટરસાયકલ સાથે રીઢા વાહન ચોર અહમદ મિર્ઝાને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે રીઢા ચોરને ઝડપી પાડી ખટોદરા પોલીસ મથકની હદમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ખટોદરા પોલીસ મથકમાં ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રીઢા આરોપી અમિત શર્માને ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો ખટોદરા પોલીસને સોંપતા વધુ તપાસ ખટોદરા પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સમાચારના અંતે એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. યોગ શિબિરમાં રાજકોટના ભાજપના ઉમેદવાર બાળકો પર ચાલતા વિવાદ, આખરે માફી માંગી. જામનગરના આપામાંથી માનવ કંકાલ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી. માંગરોળના જેતખમની વાડીમાંથી લાખોનો કોસ્મેટિક કેમિકલ મળ્યું. ભરૂચના જાડેશ્વર પાસે બ્રિજની રેલિંગ તૂટતા ભાગદોડ મચી, તંત્રએ તાત્કાલિક કામગીરી શરૂ કરી. અને પારડીમાં ધરમપુરની યુવતીએ કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો.
તો આ હતા S9 ન્યૂઝના ત્યાર સુધીના મુખ્ય સમાચારો. અન્ય સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.